ઓકે, તો સરકાર એક યોજના બહાર પાડે છે અને એ યોજના એ છે કે જો તમારા ઘરમાં 80 વર્ષથી વધારે ઉંમરના ઘરડા લોકો તમારી ઘરની અંદર રહેતા હોય અને જો તમે એમનું ધ્યાન રાખતા હોય, જો તમે એમની સેવા કરતા હોય, તો સરકાર તમને 1 લાખ રૂપિયા દર મહિનેની સહાય પેન્શન આપશે. અને આ સમાચાર જાણી મલ્હાર ઠાકરનું કેરેક્ટર અને એમના પપ્પા, જેમને એમના બાને વૃદ્ધાલયમાં મૂકી દીધા છે, આ 1 લાખ રૂપિયાની યોજનાનો લાભ લેવા માટે એ બંને એમના બાને પાછા ઘરે લઈ આવે છે, એમની સેવા કરવાનું ચાલુ કરી દે છે અને એમને બહુ જ સારી રીતે રાખવાનું ચાલુ કરી દે છે. 1 લાખ રૂપિયા માટે લાલચ. ડોશીમાં એમને ગમતા નથી, એમની દીકરાઓના વહુની અને એમનો બંનેનો એ ડોશીમાનો બધાનો 36નો આંકડો છે. અને આ ડોશીમાની વૃદ્ધાલયમાં જવાની બેક સ્ટોરી કંઈક એ રીતની છે કે દીકરાઓની બે વહુએ એમના પતિઓને મેન્યુપ્લેટ કરીને આ ડોશીમાને વૃદ્ધાલય ભેગા કરી દીધા હતા પાસ્ટમાં. આજે એ બે દેરાણી જેઠાણી 1 લાખ રૂપિયાની લાલચ માટે સાક્ષાત ભગવાન આયા હોય એવી આ ડોશીમાની સેવા કરવા માંડે છે. અરે યાર, ડોશીમા જ્યારે ઘરમાં આવે છે ત્યારે એમની આરતી ઉતારવામાં આવે છે. બોલો, એટલો બધો પ્રેમ આવી ગયો છે એમને એમના બાપ પ્રત્યે. અને આ ડોશીમાના ટોટલ 2 દીકરા છે, એક મલ્હાર ઠાકરના કેરેક્ટરના પપ્પા અને બીજું જે શેખર શુક્લાનું કેરેક્ટર છે. હવે પહેલા તો આ વાતની ખબર ખાલી મલ્હાર ઠાકર અને ટીકુ તલસાનિયાનું જે કેરેક્ટર છે એમને જ હોય છે. પણ ભાઈ સ્વાભાવિક છે કે હવે સરકાર આટલી મોટી યોજના બહાર પાડે તો લોકોને ખબર તો પડે. એટલે હવે નાના ભાઈને પણ આ વાતની ખબર પડી જાય છે અને એમને પણ હવે 1 લાખ રૂપિયાની સહાય લેવી છે. એટલે હવે નાના દીકરાને પણ એમના માં, એમના ડોશીમા પ્રત્યે પ્રેમ જાગે છે. આ ડોશીમાનો નાનો નાલાયક દીકરો શેખર શુક્લાનું કેરેક્ટર પાસની અંદર આ ડોશીમાને, જે એની સગી માં છે, એને એવું કહીને ઘરમાંથી કાઢી મૂકે છે કે જો તમે આ ઘર છોડી વૃદ્ધાલયમાં નહીં જાઓ તો હું ઝેર પીને મરી જઈશ. હું તમને પૂછવા માંગુ છું, તમે તમારા બાને એવું કહી શકો કે મમ્મી, માં, બા, જો તમે આ ઘર છોડી વૃદ્ધાલયમાં નહીં ગયા તો હું ઝેર પીને મરી જઈશ? આઈ મીન, વિચાર તો કરો, એ માવતર જ્યારે તમને જરૂર હતી ત્યારે તમારી સેવા કરી કરીને મરી ગયા, તમારા ભીનામાં સૂઈને તમને કોરામાં સુડાવ્યા. એ માવતર જે તમને ખવડાવવા માટે પોતે ભૂખ્યા રહી ગયા, કદાચ તમારું ભલું કરવા માટે એમનું જ ભલું કરવાનું ભૂલી ગયા, તમને ચાલવાનું, ડૂટવાનું, બોલવાનું, ભણવાનું બધું જ શીખવાડ્યું, તમારી બધી જ જરૂરિયાત પૂરી કરી. એ માવતરને હવે જ્યારે તમારી જરૂર છે ત્યારે તમે એમને વૃદ્ધાલયમાં મૂકી આવો છો. સાહેબ, આ ફિલ્મની વ્યથા નથી, આજના જમાનાની હકીકત છે. આ રિયાલિટી છે આજના ટાઈમની અને ભવિષ્યમાં આવનારા ટાઈમની, કે લોકોને એમના માવતરની સેવા નથી કરવી. તમે વૃદ્ધાલયમાં જતા રહો, જ્યારે તમે મરશો ત્યારે અમે તમારી ચિતાને હળગાવવા આવી જઈશું, તમારું 12મું અમે કરી દઈશું, તમારી વિધિઓ અમે કરી દઈશું. અને આમ જોવા જતા ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે અને બહુ સારી કોમેડી ફિલ્મ છે, પણ અમુક વસ્તુ જો તમે વિચારવા બેસો તો બહુ જ ડાર્ક જાય છે અને ડિપ્રેસિંગ પણ છે. અને આ સ્ટોરી મેં વચમાં મૂકી દીધી. તો બેસિકલી સ્ટોરી એ છે કે આ બંને ભાઈઓમાંથી કોણ ડોશીમાની સેવા કરશે અને કોણ 1 લાખ રૂપિયાની સહાયનો લાભ લેશે. એટલે ડોશીમા પોતે એવું નક્કી કરે છે કે હું તમને બેને 1 મહિનાનો ટાઈમ આપું, જે મારી સૌથી હારી સેવા કરશે એમની જોડે હું રહીશ. હવે આ બંનેમાંથી કોણ આ ડોશીમાને જીતશે? શું એમને એ પૈસા મળશે કે નહીં? અને આ પૈસા માટે એમને શું શું બધા ગતકડા કરવા પડશે એ જ તમને આ ફિલ્મની અંદર જોવા મળશે. મેં આ ફિલ્મ જોઈ અને મને આ ફિલ્મ ખૂબ જ ગમી. અને જો તમે પણ આ ફિલ્મને જોવા જવાનું વિચારી રહ્યા છો તો હું ડેફિનેટલી આ ફિલ્મને રેકમેન્ડ કરીશ. ઇવન તમે તમારી ફૂલ ફેમિલી સાથે પણ આ ફિલ્મને જોવા જશો તો પણ તમને મજા આવશે. ઇનફેક્ટ ફેમિલી સાથે આ ફિલ્મને જોવાની વધારે મજા આવશે. ફિલ્મની અંદર આપણને મલ્હાર ઠાકર, નીલા મુલેકર, ટીકુ તલસાનિયા, વંદના પાઠક, વ્યોમા નંદી, શેખર શુક્લા, આર્યન પ્રજાપતિ, ઉત્કર્ષ મજમુદાર જેવા ઘણા સારા એક્ટર જોવા મળે છે, જેમાં બધાનું કામ બહુ જ સરસ છે. પણ ફિલ્મની અંદર જો કોઈનું કામ એકદમ સ્ટેન્ડ આઉટ થતું હોય તો એ હતું એક ડોશીમાનું. ફિલ્મના જે મેઇન લીડ કેરેક્ટર વાળા ડોશીમા છે એ નહીં, બીજા એક ડોશીમા જે ફિલ્મની અંદર એઝ અ કેમિયો આવે છે, એમનું બહુ નાનકડો એવો જ રોલ છે અને એમની એક નાનકડી એવી બેક સ્ટોરી પણ છે. એ ડોશીમાનું નામ મેં ઇન્ટરનેટ ઉપર ગોતવાની ટ્રાય કરી, મને મળ્યું નહીં. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી કહેજો. એમનો એક ઇમોશનલ સીન આપણને ફિલ્મની અંદર જોવા મળે છે, જેમાં એ રડે છે and she nailed it. She was just amazing. એ સીનને જોતા ઓલમોસ્ટ 80% ઓફ લોકોની આંખો ભીની થઈ જવી જોઈએ. એટલી જોરદાર એક્ટિંગ એમને એ સીનની અંદર કરી છે. અને આ આંખોને થોડી વધારે ભીની કરવાનું કામ એમની એક નાનકડી એવી બેક સ્ટોરી છે એ પણ કરે છે. એ શું છે તો હું નહીં કહું, કારણ કે સ્પોઇલર થઈ જશે. એનીવે, એમની સિવાય આપણને બીજા ડોશીમાં જોવા મળે છે, જે ઓબ્વિયસલી ફિલ્મના જે મેઇન લીડ કેરેક્ટર છે, એમનું કામ પણ બહુ જ જોરદાર હતું. અને હા, એ એક્ટર માજીનું નામ જે છે નીલા મુલેકર છે. એન્ડ ઇન ધીસ ફિલ્મ શી ઇઝ ક્યુટ, શી ઇઝ ચાર્મિંગ, શી ઇઝ અડોરેબલ એન્ડ શી ઇઝ ફેન્ટાસ્ટિક. જેટલી વખત એ સ્ક્રીન ઉપર આવે છે એટલી વખત તમારા મોઢે ઓટોમેટિકલી સ્માઇલ આવી જશે. એટલે એમનું કામ પણ ફિલ્મની અંદર બહુ જ સરસ છે. એ સિવાય ત્રીજા કોઈ વ્યક્તિની એક્ટિંગ મને જો આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમી હોય તો એ હતા ટીકુ તલસાનિયા. એ પણ ફિલ્મની અંદર તમને બહુ જ હસાવશે અને એ તમને ખૂબ જ મજા કરાવશે. હી વોઝ ઓલ્સો અમેઝિંગ ઇન ધીસ ફિલ્મ. અને એમની સિવાયના પણ ફિલ્મના બધા જે સારા એક્ટર હતા, એ પછી વંદના પાઠક હોય, શેખર શુક્લા હોય, શિલ્પા ઠાકર હોય, અને જેટલા પણ બાકીના બધા એક્ટર હતા એ બધાનું કામ બહુ જ સરસ હતું. મલ્હાર ઠાકર જે આમ જોવા જતા ફિલ્મના મેઇન લીડ કેરેક્ટર છે, એમનું કામ પણ ફિલ્મની અંદર સરસ હતું. એમનું બેસિકલી જે કામ હતું, એમનું જે
મોસ્ટ ઓફ ફિલ્મોની અંદર જે ટિપિકલ એક કેરેક્ટરની એક્ટિંગ હોય છે એ જ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. અને આ વસ્તુ મેં ઓલ ધ બેસ્ટ પંડ્યાના રિવ્યુમાં પણ મેં એક્સપ્લેન કરી છે કે મને એનાથી કંઈ પણ વાંધો નથી. આ કદાચ તમે એવું એક્સપેક્ટ કરી રહ્યા હોય કે એક અલગ ટ્રાય કરે, નવું ટ્રાય કરે તો કદાચ તમને વાંધો થશે. મને એનાથી કઈ વાંધો નથી. પણ એક વસ્તુ હું કહેવા માંગીશ, આ ફિલ્મ તમે કદાચ મલ્હાર ઠાકરના નામે જોવા જશો, પણ આ ફિલ્મને તમે જયારે ફરીથી જોશો તો એ તમે મેં પહેલા જે બધા નામ લીધા એ નામ માટે જોશો. એટલે મલ્હાર ઠાકરની એક્ટિંગ સારી છે એવું નથી, પણ ટીકુ તલસાનિયા અને શિલ્પા ઠાકર અને વંદના પાઠક, શેખર શુક્લા અને ડોશીમા અને આ બધા જે એક્ટર હતા, બધાના જે કેરેક્ટર હતા એ બધા તમને આ ફિલ્મ જોયા પછી યાદ રહી જશે. આ બધાની એક્ટિંગ ફિલ્મની અંદર એટલી સરસ હતી કે મલ્હાર ઠાકરને આઉટશાઇન કરી દે છે. અને આ વ્યોમાનંદી પણ જે એક્ટ્રેસ છે એ પણ આપણને ફિલ્મની અંદર જોવા મળે છે, પણ એમના કેરેક્ટરનું ફિલ્મની સ્ટોરીમાં કંઈ ખાસ ઇમ્પોર્ટન્સ નથી. એમની કંઈક એ બસ મલ્હાર ઠાકરના કેરેક્ટરની એક લવ ઇન્ટરેસ્ટ બનીને રહી જાય છે બસ. એમના બે વચ્ચેની એ જે કેમિસ્ટ્રી હતી એ બહુ જ સારી, ફની અને મજા આવી હતી, પણ અગેન એની સ્ટોરીની અંદર કંઈ ખાસ રેલેવન્સ નથી. ફિલ્મના ડાયરેક્ટર છે મનીષ સૈની, જેમને આની પહેલા શુભ યાત્રા, ગાંધી એન્ડ કંપની અને ઢ જેવી ગુજરાતી ફિલ્મો બનાવી છે, જે મેં જોઈ તો નથી પણ એના સારા સારા વખાણ સાંભળ્યા છે. આ ફિલ્મની અંદર એમનું ડાયરેક્શન ખૂબ સારું હતું, પ્લસ આ ફિલ્મ એમને કો-રાઇટ પણ કરી છે નીરેન ભટ્ટની હારે. અને નીરેન ભટ્ટને તમે ના ઓળખતા હોય તો એમને સ્ત્રી 2, મુજિયા, ભેડિયા, બાલા, વેન્ટિલેટર, રોંગ સાઈડ રાજુ, બે યાર અને અસુર જેવી વેબ સિરીઝ અને તારક મહેતા ટીવી સિરિયલના એપિસોડ જેવા અઢળક ક્રેડિટ એમના નામે જોવા મળે છે. ભાઈ મેં એમનું IMDb જોયું અને ભાઈ શું જોરદાર લેખક છે યાર. તમે પણ ના ઓળખતા હોય તો તમે એકવાર જુઓ, તમે પણ સરપ્રાઈઝ થઈ જશો. ભાઈ રાઇટિંગ ઇઝ નોટ ઇઝી, ઇટ્સ હાર્ડ જોબ. હું પોતે રાઇટર છું એટલે મને ખબર છે. અને જો કોઈ આ લેવલનું કામ કરીને બેઠું છે તો એને મારા તરફથી સેલ્યુટ. ફિલ્મના ડાયરેક્ટર અને નીરેન ભટ્ટે બંને ભેગા થઈને આ ફિલ્મનું સ્ક્રીન પ્લે લખ્યું છે અને ફિલ્મનું સ્ક્રીન પ્લે બહુ જ સરસ હતું. ફિલ્મ આપણને ક્યાંય સ્લો નથી લાગતી, ફિલ્મ આપણને ક્યાંય બોર નથી કરતી, ફિલ્મના ડાયલોગ બહુ જ સરસ હતા, ફિલ્મની કોન્વર્ઝેશન બહુ જ સારી હતી. પણ ક્રિટિસિઝમ હું એ દેવા માંગીશ કે ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીન પ્લેનું જે ઓવરઓલ કન્ક્લુઝન હતું એ બહુ જ વીક હતું. ફિલ્મની એન્ડિંગ અને ફિલ્મનો ક્લાઇમેક્સ આપણને એવું લાગે છે કે બહુ જ ઉતાવળની અંદર પતાવી દીધો અને બહુ જ અબ્રપ્ટ ફિલ્મની એન્ડિંગ આપણને લાગે છે અને કોઈ પણ જાતનો ઇમ્પેક્ટ આપણી ઉપર નથી છોડતી. અને ફિલ્મનો ઓવરઓલ થર્ડ એક્ટ સ્ટોરીના પ્રમાણે બહુ જ વીક હતો. અને બીજી એક વસ્તુ કે આ ફિલ્મની અંદર ઘરડા લોકોને કે ભાઈ આજના જમાનામાં કઈ રીતે ઘરડા લોકોને, ઘરડા પેરેન્ટ્સને ટ્રીટ કરવામાં આવે છે એના લગતો એક ઇમ્પેક્ટફુલ મેસેજ હોવો જોઈએ તો, જે મને આ ફિલ્મની અંદર ફીલ નથી થયો. એવો એક મેસેજ તો આ ફિલ્મની અંદર હોવો જોઈએ તો, જે આ ફિલ્મને એકાદ સ્ટાર વધુ અપાવત. હું આ ફિલ્મને દઈશ 6.5 આઉટ ઓફ 10. અને બસ આ હતું મારું મૂવી રિવ્યુ. આઈ હોપ કે તમને મજા આવી હશે. અને જો તમે આવી મજા વારંવાર લેવા માંગો છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમને મારો કોન્ટેન્ટ ના ગમે તો ચેનલ અનસબસ્ક્રાઇબ કરી દેજો, છૂટી જાઓ. પણ મારો ગોલ છે કે 2025 પૂરું થાય એની પહેલા હું 1K સબસ્ક્રાઇબર પૂરા કરું. તો જો તમને એવું લાગતું હોય કે આ માણસ સારું કામ કરી રહ્યો છે, તમે મારા કામને એપ્રિશિએટ કરો છો, પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ. અને આ બીજી વસ્તુ જે મારે આ વિડીયોની અંદર કહેવાની હતી એ હતી કે ભાઈ મેં મારી ચેનલનું નામ ગોહિલ પાર્થિવસીમાંથી કિંગ લિયો કર્યું છે. એની પાછળનું કારણ ચેનલની બ્રેન્ડિંગ છે. પાર્થિવ એક એવું નામ છે જે યાદ રાખવામાં, લખવામાં અને પ્રોનાઉન્સ કરવામાં બહુ જ અઘરું છે અને આ નામ લોકોને હરદમ યાદ નથી આવતું. પણ આ ચેનલને અને આ ચેનલ મને એઝ અ બ્રાન્ડના રૂપમાં પ્રેઝન્ટ કરે છે, રેપ્રેઝન્ટ કરે છે. તો મારા હિસાબે જો લોકોને મારા બ્રાન્ડનું નામ યાદ રખાવવું હોય તો મારે કંઈક એવું નામ રાખવું પડશે જે લોકોને તરત યાદ રહી જાય. અને કિંગ લિયોમાં કિંગ અને લિયો બે એવા શબ્દ છે જે લોકોને બહુ જ ઇઝીલી યાદ રહેશે. અને એની સિવાય પણ બીજા કારણ છે, પણ મેઇન કારણ જે છે આ જ હતું.